આપણે ક્યારે પણ કોઈ નદીને આમ સીધી લીટીમાં વહેતી જોઈ છે? ક્યારે પણ આપણે કોઈ પર્વતમાળા, ધારો કે સહ્યાદ્રી લઈ લો કે અરવલ્લી લઈ લો કે હિમાલય લઈ લો, એ પર્વતમાળાના તમામ જે પહાડો છે કે ટેકરીઓ છે એને એક સરખી હાઈટ પર એક સમાંતર આપણે ક્યારેય જોયા છે? આપણે નથી જોયા. તો આપણને કેટલા સુંદર લાગે છે. ધારો કે એવી કલ્પના કરો કે પહાડો એ પ્રકારે એક સરખા સમાંતર હોય કે નદીઓ એક સરખી આમ સીધી લીટીમાં વહેતી હોય, તો શું એ એટલી બ્યુટીફુલ લાગે ખરી? બીજી એક વાત, બોલિવૂડમાં તો અનેક ગીતો એવા છે, એ સિવાય અનેક કવિતાઓમાં આપણને વાંચવા મળે કે એમાં વિખેરાયેલા વાળવાળી છોકરીઓ કે વિખેરાયેલા વાળવાળા છોકરાઓ પર સરસ મજાનું લખાયું છે. કેમ? કોઈએ ચોટલો ચપોચપ વાળ્યો હોય અને ચપોચપ વાળ ઓળ્યા હોય એવા ઉપર કવિતા નથી લખાઈ. તમને થતું હશે કે આ શું વાત કરી રહ્યો છે? મારે વાત કરવી છે ધ બ્યુટી ઓફ ઇમ્પરફેક્શનની. કેટલા બધા લોકો આપણી આસપાસ આપણે એવા જોતા હોઈએ છીએ જે લોકો પરફેક્શનનું પૂંછડું પકડીને આખી જિંદગી સ્ટ્રેસમાં રહેતા હોય છે. આ પરફેક્શનવાળા જે લોકો છે એ જ લોકો સૌથી વધારે સ્ટ્રેસમાં રહેતા હોય છે. આ પરફેક્શનવાળા જે લોકો છે એ જ લોકો સૌથી વધારે લઘરા અથવા એ જ લોકોનું કામ ડેડલાઇન પર પૂરું નથી થતું. બીજી તરફ કેટલાક લોકો એવા હોય છે જે ખૂબ મજાથી જિંદગી જીવતા હોય છે, કોઈ ડેડલાઇનની પાછળ દોડતા નથી હોતા અને દરેક કામમાં શરૂઆત કરી દે છે અને કામ કરતી વખતે પોતાના કામમાં એક્સપ્લોરેશન કરતા હોય છે. હું એમ નથી કહેતો કે ડેડલાઇન્સ ન પાડવી, હું એમ પણ નથી કહેતો કે યોગ્ય પરફેક્શનથી કામ ન કરવું, પરંતુ જે સોકોલ્ડ પરફેક્શન અને પરફેક્શનિસ્ટના જે છોગા લઈને ફરે છે આ લોકો ક્યારે પણ ક્યાંય પહોંચતા હોતા નથી. અને બીજી તરફ મેં અગાઉ કહ્યું એમ આ લોકો પોતે અત્યંત સ્ટ્રેસમાં રહેતા હોય છે, જે લોકો ઘણી વખત આપણને પણ સ્ટ્રેસમાં નાખતા હોય છે. બેટર કોઈ પણ જગ્યાએ કોઈ પણ કામમાં શરૂઆત કરી દેવી અને એક્સપ્લોર કરતા જવું, અને એક્સપ્લોરેશનની જે યાત્રા છે એ યાત્રામાં આપણે ઘણું બધું મેળવતા જઈશું.